હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યા એના MCQ જોઈશું, જે તમને બોર્ડ, ગુજકેટ અને નીટમાં ઉપયોગી બની રહેશે. એમાં 51 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. 20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા જંગલો હતા. A 36%, B 20%, C 30%, D 40%. તો 20મી સદીના પ્રારંભમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જેટલા જંગલો હતા. આગળ 52 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. સદીના અંત સુધીમાં 30% જંગલોનો વિસ્તાર ઘટીને ખાલી જગ્યા રહી ગયો છે. એ 19%, B 21.54%, C 30%, D 33%. આન્સર આવશે એ બી 21.54% જેટલો રહી ગયો છે. 53 નંબરનો ક્વેશ્ચન છે. ચિપકો આંદોલન કયા વર્ષમાં કરાયું? A 1970, B 1974, D 1730, D 1731. તો એનો આન્સર આવશે ચિપકો આંદોલન 1974માં કરવામાં આવ્યું. 54 નંબરનો ક્વેશ્ચન છે. કયા રાજાનો બિશ્નોઈ સમાજે વૃક્ષો કાપવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો? A મધ્યપ્રદેશ, B રાજસ્થાન, C ગુજરાત, D ઉત્તર પ્રદેશ. તો એનો આન્સર આવશે બી રાજસ્થાન. આગળનો ક્વેશ્ચન છે 55 નંબરનો. કઈ બિશ્નોઈ સ્ત્રીએ સૈનિકોને વૃક્ષોની આસ્થા અને જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું? A અમૃતા દેવી, B મેઘા પાટકર, C તિસ્તા સેતલવાડ, D અંજના દેવી. આન્સર આવશે અમૃતા દેવી બિશ્નોઈ સ્ત્રીએ સૈનિકોને વૃક્ષોની આસ્થા અને જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું. આગળનો 56 નંબરનો ક્વેશ્ચન છે. ઝૂમ ઉછેર એટલે? A ખેતીવાડીમાં ઘટાડો, B ખેતીવાડીનો આગથી નાશ થવો, C ઝડપી આધુનિક ખેતી, કે D A અને B. તો અહીં આન્સર આવશે ઝૂમ ઉછેર એટલે ખેતીવાડીમાં ઘટાડો અને ખેતીવાડીનો આગથી નાશ કરવો. તો આન્સર આવશે D A અને B બંને. આગળ 57 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યું છે. CFCનું પૂર્ણ નામ કયું છે? ક્લોરીફ્લુરોસન કાર્બન, ક્લોરોફ્લુરોકાર્બન, C ક્લોરીન ફ્લુરોકાર્બન, D ક્લોરીન ફ્લોરીન કાર્બન. તો અહીંયા આન્સર આવશે CFCનું પૂરું નામ થશે ક્લોરોફ્લુરોકાર્બન. આગળ 58 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. અત્યાધુનિક વાહન નોંધણી માટેના કયા માપદંડને આધીન કરવામાં આવે છે? એ ભારત સ્ટેજ 2, યુરો 2, C ભારત સ્ટેજ 4, D યુરો 3. તો અત્યાધુનિક વાહન નોંધણી માટેના ભારત સ્ટેજ 4ને માપદંડને આધીન કરવામાં આવે છે. આગળ 59 નંબરનો ક્વેશ્ચન છે. વનસ્પતિની વૃદ્ધિ અને અકારણ મૃત્યુ માટે કયા પ્રકારનું પ્રદૂષણ જવાબદાર છે? A જલ પ્રદૂષણ, B અવાજનું પ્રદૂષણ, C હવાનું પ્રદૂષણ, D ભૂમિનું પ્રદૂષણ. આન્સર આવશે C હવાનું પ્રદૂષણ. આગળ 60 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. તાપમાનના વધારા માટે કયો વાયુ જવાબદાર છે? A ઓક્સિજન, B કાર્બન ડાયોક્સાઇડ, C સલ્ફર ડાયોક્સાઇડ, D કાર્બન મોનોક્સાઇડ. તો તાપમાનના વધારા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. 61 આપ્યો છે. ઓઝોન ગર્ત કયા વિસ્તારમાં જોવા મળે છે? A ઉષ્ણ પ્રદેશ, B એન્ટાર્કટિકા પ્રદેશ, C ઉપઉષ્ણકટિબંધ પ્રદેશ, D શીત કટિબંધ પ્રદેશ. તો ઓઝોન ગર્ત એન્ટાર્કટિકા પ્રદેશમાં જોવા મળે છે. આગળ 62 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. ડામર બનાવવા માટેનું કયું અગત્યનું રસાયણ રોડ બનાવવામાં ઉપયોગી છે? A બ્યુટાનોલ, C ઇથેનોલ, D બિટુમેન, D એસિટોનિન.
તો એનો આન્સર આવશે ડામર બનાવવા માટેનું અગત્યનું રસાયણ રોડ બનાવવા માટે ઉપયોગી છે એ છે બિટુમેન. આગળ 63 નંબરનો ક્વેશ્ચન તમને આપેલું છે. CPCBનું પૂર્ણ નામ શું છે? એ સેન્ટ્રલ પ્રોવિન્સ કંટ્રોલ બોર્ડ, બી સેન્ટ્રલાઇઝ્ડ પોલ્યુશન એન્ડ કેમિકલ બોર્ડ, સી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ડી સેન્ટર ફોર પોલ્યુશન એન્ડ કેમિકલ બોર્ડ. તો આન્સર આવશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સી. આગળ 64 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. સ્ક્રબર્સથી કયો વાયુ દૂર કરાય છે? એ નાઇટ્રસ ઓક્સાઇડ, બી કાર્બન ડાયોક્સાઇડ, સી સલ્ફર ડાયોક્સાઇડ કે ઓક્સિજન. તો સ્ક્રબર્સથી સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુને દૂર કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે 65. હવાના પ્રદૂષણ માટે નીચે પૈકી કયું યોગ્ય વિધાન છે? એ મનુષ્ય અને પ્રાણીઓની શ્વસન ક્રિયા પર અસર કરે છે, બી બધા સજીવો માટે હાનિકારક છે, ડી પાકની વૃદ્ધિ અને ઉત્પાદન ઘટાડે છે, ડી આપેલ બધા જ. તો આન્સર આવશે ડી આપેલ બધા જ. 66 નંબરનો ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં વાયુઓના રજકણોને દૂર કરવા તેના પર શેનું નિર્માણ કરાય છે? એ વીજભાર, બી ખનિજો, સી ધાતુઓ, ડી પ્રકાશ. આન્સર આવશે સ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં વાયુઓના રજકણોને દૂર કરવા માટે તેના પર વીજભારનું નિર્માણ કરવામાં આવે છે. આગળ 67 નંબરનો ક્વેશ્ચન છે. હવાના પ્રદૂષણના નિયંત્રણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? એ પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિકનો ઉપયોગ, બી સૂર્ય ઉર્જાનો ઉપયોગ, સી વાહનોની યોગ્ય જાળવણી, ડી આપેલ તમામ. તો હવાના પ્રદૂષણના નિયંત્રણ માટે આપેલ તમામ વિકલ્પ યોગ્ય છે. પેટ્રોલના બદલે ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કરવો, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો અને વાહનોની યોગ્ય જાળવણી કરવી. તો આપેલ તમામ ઓપ્શન આવશે એટલે ડી ઓપ્શન. આગળ 68 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોની પેદાશ છે? એ સૂર્ય, બી વાહનો, સી પ્રકાશ, ડી જીવજંતુઓ. તો આન્સર આવશે પ્રકાશ રાસાયણિક ધુમાડો એ વાહનોની પેદાશ છે. 69 નંબરનો ક્વેશ્ચન છે. પેટ્રોલિયમ રિફાઇનરીઓ તથા ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં કયા પ્રદૂષકો ફેલાવે છે? એ CO2 NO2, બી NO2 SO2, સી NO2 CO2, ડી CO2 NO2. તો આન્સર આવશે બી પેટ્રોલિયમ રિફાઇનરી તથા ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં NO2 અને SO2 જેવા પ્રદૂષકો ફેલાવે છે. આગળ 70 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી કઈ અસર ઘોંઘાટની છે? એ માનસિક શાંતિમાં ખલેલ પડવી, બી કાયમી ધોરણે સાંભળવામાં તકલીફ, સી ચીડિયાપણું, અનિદ્રા, માથાના દુખાવા જેવી સમસ્યા, ડી આપેલ તમામ. ઓપ્શન આવશે ડી આપેલ તમામ. આગળ 71 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. સામાન્ય રીતે કેટલો અવાજ ઘોંઘાટ કહી શકાય? એ 70 ડેસિબલ, બી 75 ડેસિબલ, સી 150 ડેસિબલ કે ડી 150 ડેસિબલથી વધુ. તો આન્સર આવશે 150 ડેસિબલથી વધુ અવાજ એને ઘોંઘાટ કહી શકાય. 72 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. સમગ્ર વિશ્વમાં કયું પ્રદૂષણ ખતરનાક પર્યાવરણીય સમસ્યા છે? એ ઘોંઘાટ પ્રદૂષણ, બી હવાનું પ્રદૂષણ, સી દરિયાઈ પ્રદૂષણ, ડી શુદ્ધ જળનું પ્રદૂષણ. તો સમગ્ર વિશ્વમાં ખતરનાક પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા કઈ છે? તો આન્સર આવશે શુદ્ધ જળનું પ્રદૂષણ. આગળ નીચે પૈકી કયો રોગ જલ પ્રદૂષણને કારણે થતો નથી? કમળો, ટાઇફોઇડ, મરડો કે એડ્સ? એડ્સ છે એ જળ પ્રદૂષણને કારણે થતો નથી. આગળ 74 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ઘરગથ્થુ કચરો નીચે પૈકી શું છે? એ જૈવ અવિઘટનીય કાર્બનિક દ્રવ્યો, બી
જૈવ અવિઘટનીય અકાર્બનિક દ્રવ્યો, સી જૈવ વિઘટનીય અકાર્બનિક દ્રવ્યો કે ડી જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો? તો આન્સર આવશે ડી જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો કહેવાય. ઘરગથ્થુ કચરો એને જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. આગળ 75 નંબરનો ક્વેશ્ચન છે, સુએજ ફર્ટિલાઇઝરમાં પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્ય પાણીમાં ઉમેરાય ત્યારે શેનું પ્રમાણ વધે છે? એ એમોનિયા, બી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ, સી ફોસ્ફરસ, ડી આપેલ તમામ. તો સુએજ ફર્ટિલાઇઝરમાં પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્ય પાણીમાં ઉમેરાય તો આપેલ તમામ દ્રવ્યો એમોનિયા, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, ફોસ્ફરસ બધા જ એ પાણીમાં ઉમેરાય છે અથવા એનું પ્રમાણ વધે છે. 76 નંબરનો ક્વેશ્ચન છે, પ્રવેગિત સુપોષકતાકરણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોણ સંકળાયેલું છે? એ વનસ્પતિ, બી સૂક્ષ્મજીવો, સી માનવ, ડી પ્રાણીઓ. પ્રવેગિત સુપોષકતાકરણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ સંકળાયેલું છે, કારણ કે માનવ દ્વારા જ પ્રદૂષણ પ્રેરવામાં આવે છે. આગળ 77 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કયા ઘટકની હાજરીને લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે? એ જૈવ વિઘટનીય, બી જૈવ અવિઘટનીય, સી કાર્બનિક દ્રવ્ય, ડી અકાર્બનિક દ્રવ્ય. આન્સર આવશે બી જૈવ અવિઘટનીય દ્રવ્યને લીધે આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે. આગળ 78 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને શું કહે છે? ઉદારીકરણ, આર્થિકીકરણ, સુપોષકતાકરણ કે જૈવિક વિશાલન? આન્સર આવશે ડી જૈવિક વિશાલન. સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. આગળ 79 નંબરનો ક્વેશ્ચન છે, મોટી માછલીઓમાં ડીડીટીનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે? એ 0.5 ppm, બી 25 ppm, સી 0.05 ppm, ડી 2 ppm. મોટી માછલીઓમાં ડીડીટીનું પ્રમાણ 2 ppm જેટલું હોય છે. આગળ 80 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, ડીડીટી માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશતા ડીડીટી માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશતા ક્યાં સંગ્રહિત થાય છે? મેદમાં, અસ્થિમાં, જઠરમાં કે ત્વચામાં? તો ડીડીટી માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશતા માંસાહારી પ્રાણીઓના મેદમાં સંચિત થાય છે, કારણ કે એનું વિઘટન થતું નથી. આગળ 81 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સંકલિત ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં કેટલા તબક્કા જોવા મળે છે? એ 1, બી 2, સી 4, ડી 3 તબક્કા જોવા મળે છે. 82 પાણીના શુદ્ધિકરણના ત્રીજા તબક્કામાં કયા ઘટકને દૂર કરાય છે? એ નાઇટ્રેટ, બી ફોસ્ફેટ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો પાણીના શુદ્ધિકરણના ત્રીજા તબક્કામાં નાઇટ્રેટ અને ફોસ્ફેટ બંનેને દૂર કરવામાં આવે છે. આગળ 83 નંબરનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયો નિષ્ક્રિય કચરો નથી? એ ગંદવાડ કે ધૂળ કચરો, બી લીલો કચરો, સી મોટા પથ્થરો, ડી કાટમાળ. તો આન્સર આવશે બી લીલો કચરો એ નિષ્ક્રિય કચરો નથી. 84 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચે પૈકી કયો કચરો જોખમી નથી? એ પેસ્ટિસાઇડના ખોખા, બી રંગ માટેના રસાયણો, સી હોસ્પિટલનો કચરો, ડી કપડાનો કચરો. તો કપડાનો કચરો જોખમી કચરો ન કહેવાય. 85 ઈ કચરામાંથી રિસાયક્લિંગ પ્રક્રિયા દ્વારા શું મેળવી શકાય છે? એ કોપર અને આયર્ન, બી સિલિકોન અને નિકલ, સી ગોલ્ડ, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ઈ કચરામાંથી
રિસાયક્લિંગ પ્રક્રિયા દ્વારા આપેલ તમામ એટલે કે કોપર, આયર્ન, સિલિકોન, નિકલ અને ગોલ્ડ મેળવી શકાય છે. આગળ 86 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, રોડ બનાવવા માટે કયો ઘટક અગત્યની સામગ્રી છે? એ પોલિમરયુક્ત ડામર, બી ગ્લાસ એટલે કે કાચ, સી પ્લાસ્ટિક બેગ, ડી થર્મોકોલ. રોડ બનાવવા માટે અગત્યની સામગ્રી તરીકે પોલિમરયુક્ત ડામર અગત્યનો ઘટક છે અથવા અગત્યની સામગ્રી છે. 87 રોડ બનાવવા માટે કયા કચરાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક કચરો, બી જૈવ વિઘટનીય કચરો, સી ઈ કચરો, ડી આપેલ તમામ. આન્સર આવશે રોડ બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. 88 વૈશ્વિક તાપમાનના વધારાના નિયંત્રણ માટે કયા પગલાં આવશ્યક છે? એ અશ્મિ બળતણના વપરાશમાં તાકીદનો ઘટાડો, બી શક્તિના વૈકલ્પિક સ્ત્રોત તરીકે કુદરતી ગેસનો ઉપયોગ, સી વનનાશને અટકાવવો અને વૃક્ષારોપણને પ્રોત્સાહન, ડી આપેલ તમામ. તો વૈશ્વિક તાપમાનના વધારાના નિયંત્રણ માટે આપેલ તમામ પગલાઓ આવશ્યક છે. આગળ 89 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરિણામ શું છે? એ વૈશ્વિક તાપમાનમાં વધારો, બી પૃથ્વીના તાપમાનમાં વધારો, સી અસાધારણ આબોહવાકીય ફેરફાર, ડી આપેલ તમામ. તો ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાના પરિણામે આપેલ તમામ પરિણામ જોવા મળે છે. 90 નંબરનો ક્વેશ્ચન આપ્યું છે, CO2ના પ્રમાણમાં કયા વર્ષથી વધારો થવા લાગ્યો છે? એ ઈસવીસન 1950, બી ઈસવીસન 1850, સી ઈસવીસન 1750થી અને ડી ઈસવીસન 1650. તો CO2ના પ્રમાણમાં ઈસવીસન 1750થી વધારો થવા લાગ્યો છે. 91 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કયો વાયુ વાતાવરણમાં રહેલા લાંબી તરંગલંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે? એ CO, બી CO2, સી N2, ડી O2. તો વાતાવરણમાં રહેલા લાંબી તરંગલંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષવાનું કામ CO2 વાયુ કરે છે. આગળ 92 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, ન્યુક્લિયર પાવર જનરેશન થવાથી ઉત્પન્ન થતી આડપેદાશ કઈ છે? એ ઈ કચરો, બી પ્લાસ્ટિક કચરો, સી વિકિરણીય કચરો, ડી સંયુક્ત કચરો. તો આન્સર આવશે સી વિકિરણીય કચરો એ ન્યુક્લિયર પાવર જનરેશન થવાથી ઉત્પન્ન થવાથી આડપેદાશ છે. 93 હરિયાણામાં સોનીપતના કયા ખેડૂતે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ શરૂ કર્યો છે? એ ખેમચંદ્ર ખડકરે, બી રમેશચંદ્ર ડાગરે, સી રમેશચંદ્ર કામત, ડી નરેશ નાડકર્ણી. આન્સર આવશે બી રમેશચંદ્ર ડાગરે. આગળ 94 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચે પૈકી કોનો ઓર્ગેનિક ખેતીમાં સમાવેશ થાય છે? એ પાકની ફેરબદલી, બી લીલું ખાતર, સી જૈવિક પેસ્ટ કંટ્રોલ, ડી આપેલ તમામ. તો ઓર્ગેનિક ખેતીમાં આપેલ તમામનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની ફેરબદલી, લીલું ખાતર અને જૈવિક પેસ્ટ કંટ્રોલ આપેલ તમામનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ 95 નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વના કેટલા લોકો જીવન નિર્વાહ માટે જંગલોનો સીધો ઉપયોગ કરે છે? 1.6 મિલિયન, બી 16 મિલિયન, સી 1.6 બિલિયન, બી 16 બિલિયન. આન્સર આવશે વિશ્વના 1.6 બિલિયન લોકો જીવન નિર્વાહ માટે જંગલોનો સીધો ઉપયોગ કરે છે. 96 નંબરનો ક્વેશ્ચન છે, ચિપકો ચળવળનો પ્રારંભ ક્યારે થયો હતો? એ 1774, બી 1974, સી 1794, ડી 1894. તો ચિપકો ચળવળની શરૂઆત અથવા પ્રારંભ 1974માં થઈ હતી.
આગળ 97, બિશ્નોઈ પ્રજા કઈ સદીથી જંગલમાં પ્રભુત્વ ધરાવતી હતી? એ 11મી સદી, બી 13મી સદી, સી 17મી સદી કે 15મી સદી? તો બિશ્નોઈ પ્રજા એ 15મી સદીથી જંગલમાં પ્રભુત્વ ધરાવતી હતી. આગળ 98 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ભૂમિના ફળદ્રુપ સ્તરના નાશ માટે કોણ જવાબદાર છે? એ વધુ પડતો પાક, બી અનિયંત્રિત ચરાઈ, સી વનનાશ અને નબળી સિંચાઈ પદ્ધતિ, ડી આપેલ તમામ? તો ભૂમિના ફળદ્રુપ સ્તરના નાશ માટે આપેલ તમામ કારણો જવાબદાર છે. વધુ પડતો પાક, અનિયંત્રિત ચરાઈ, વનનાશ અને નબળી સિંચાઈ પદ્ધતિ, આપેલ તમામ. 99 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ઓઝોનના વિઘટન દરમિયાન તેનું સ્તર પાતળું થવાની ઘટનાને શું કહે છે? એ ઓઝોનનું નિર્માણ, બી ઓઝોન સ્થળાંતરણ, સી ઓઝોન ગર્ત કે ડી ઓઝોન વિઘટન? તો ઓઝોનના સ્તરના પાતળા બનવાની ઘટનાને ઓઝોન ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. આગળ ગ્રીન મફલર એટલે ક્ષુપ અને વૃક્ષનો કયા સ્થળ પર ઉછેર કરી શકાય? એ બિનઉપયોગી ભૂમિ, બી પર્વતો પર, સી રસ્તાની વચ્ચોવચ્ચ, ડી રસ્તાની બંને બાજુ? આન્સર આવશે રસ્તાની બંને બાજુ. ગ્રીન મફલર એટલે ક્ષુપ અને વૃક્ષનો રસ્તાની બંને બાજુએ ઉછેર કરી શકાય.